નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આજે જ હું વાત કરવા જઈ રહ્યો છું પોલીસ ભરતી બોર્ડ વિશેની વાત કરવા જઈ રહ્યો છું કે જે ફિઝિકલ એક્ઝામ છે એના માટેની। તો હાલમાં જ જે પોલીસ ભરતી બોર્ડના છે એના નવા અધ્યક્ષ તરીકે નિર્જા ગોટરુ મેડમની છે નિમણૂક કરવામાં આવેલી છે। 5-6 દિવસ પહેલાં જ તેની નિમણૂક કરવામાં આવેલી હતી, કારણ કે જે જૂના અધ્યક્ષ હતા આપણા હસમુખ પટેલ સાહેબ, એની જીપીએસસીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવેલી હતી। તો એની જગ્યાએ નિર્જા ગોટરુ મેડમની નિમણૂક કરવામાં આવેલી હતી, પરંતુ 5-6 દિવસથી કોઈ અપડેટ ન આવવાથી વિદ્યાર્થી જે મિત્રો છે એ મૂંઝવણમાં હતા કે હવે ભરતી ક્યારે આવશે, ક્યારે એની નવી અપડેટ આવશે અથવા તો ક્યારે ફિઝિકલ એક્ઝામ સ્ટાર્ટ થશે। તો એના માટે હું જણાવી દઉં કે હાલમાં જ તે આજના જ દિવસે નિર્જા ગોટરુ મેડમ છે એણે પોતાના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકેનો જે ચાર્જ છે સંભાળી લીધો છે અને એના માટે નવી જે ભરતી છે હવે ક્યારે આવશે, ક્યારે શરૂ થશે એના માટેની અપડેટ છે। તો આજના જ ગુજરાતના એક યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજાએ પોતાના ટ્વિટરમાં જણાવેલું છે અપડેટની અંદર કે નિર્જા ગોટરુ મેડમે જે પોતાનો અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે, તો હવે પોલીસ ભરતી બોર્ડની જે પ્રોસેસ છે આગળ એને વેગ મળશે અને પોલીસ ભરતીની જે ફિઝિકલ એક્ઝામ છે એ 20 ડિસેમ્બર આજુબાજુ ચાલુ થશે એવા સમાચાર મળેલા છે। અથવા તો આપણે જણાવી દઈએ કે હજી ફાઇનલ એની કોઈ ડેટની અપડેટ આવેલ નથી, પણ આપણે 20 ડિસેમ્બરની જગ્યાએ 25 ડિસેમ્બરની જો વાત કરીએ તો પણ આપણે આ ડિસેમ્બર એન્ડની અંદર ફિઝિકલ એક્ઝામ શરૂ થઈ શકે છે। તો જણાવી દો કે ઘણા વિદ્યાર્થી મિત્રો વિચારતા હોય કે ફિઝિકલ એક્ઝામ છે હજી 1 મહિનો છે કે ડિસેમ્બરના એન્ડમાં શરૂ થશે તો આપણે નિરાતે ચાલુ કરતું। તો જણાવી દો કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારથી તૈયારી કરવી હોય તૈયારીમાં ધ્યાન રાખજો અને ફિઝિકલ એક્ઝામની અંદર જે કાંઈ પ્રોબ્લેમ આવતો હોય તો એ પ્રમાણેનું સોલ્યુશન કરી અને ધ્યાન આપશે તો ચોક્કસ તેનું સોલ્યુશન મળી જશે। તો આપણે જણાવી દો કે હાલમાં જ તે એની અધ્યક્ષ તરીકેની જે છે ચાર્જ સંભાળી લીધો છે, તો હવે ઝડપી પ્રોસેસ પૂરી થશે પોલીસ ભરતી બોર્ડની। તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસમાં આટલી જ અપડેટ છે। હવે કોઈ જો નવી અપડેટ આવશે તો તમને જણાવી દેવામાં આવશે। તો એના માટે તમે યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો। આવા જ અપડેટ નવા આવતા રહેશે અને તમને જણાવવામાં આવશે। તે માટે ધન્યવાદ। બસ આજ આટલું જ તે।